જીઆરડીસીના બાંધકામથી ખેતીના પાકને નુકસાન થવા બાબતે પારખેત ગામના નર્મદા ડેમના વિસ્થાપિતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગણી કરી છે। નર્મદા ડેમ વિસ્થાપિતોને વાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવેલ છે, જ્યાં તેઓ ખેતી કરી જીવન ગુજારે છે। હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જ્યાં આ વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે, પરંતુ હાલના વર્ષમાં સાયખા ગામમાં તથા ભેરસમ સીમાડા જીઆરડીસી કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છે, જ્યાં વરસાદી પાણી જવાનો નિકાલ હતો, ત્યાં તે જગ્યા પર પેસિફિક ઓર્ગેનિક લિમિટેડ બાય જેનોન ઇન્ટરમીડિયેટ્સ લિમિટેડ મેમ્બા કેમ પ્રાઇવેટ લિમિટેડે માટી પુરાણ કરેલ હોવાથી પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાનું કહી તેના કારણે અમારી ખેતીનો ઊભો પાક સુકાઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। હજુ સુધી પાણીના નિકાલ નહીં થયો અને વરસાદ પડવાથી બધા મકાનો તથા વસાહતોમાં પાણી ભરાવાથી ડૂબી જશે તેવી આશંકા પણ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી તથા યોગ્ય કાર્યવાહી કરી જે કંઈ પણ નુકસાન થયું છે જે કંપની તરફથી વળતર અપાવવાની માંગણી કરી છે। એ કપાસ ટોટલ નિષ્ફળ છે। અત્યારે આજની તારીખમાં બધો પાક બળી ગયો છે, એટલે અમારી માંગ એવી છે ખેડૂતોની, બધા ખેડૂતોની, વસાહત નર્મદા વસાહત અને ભેરસમ ગામના ખેડૂતોની, કે અમને કંપની તરફથી કે જીઆઈડીસી તરફથી વળતર મળે એવી એ છે, આશા છે। બરાબર, કાલે અમે મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપીને આવેલા છે અને આ વસાહતવાળા પરમ દિવસે બરોડા એમની ઓફિસે પણ બધું આપીને આવેલા છે અને આજે કલેક્ટર સાહેબને અમે આપવાના છે। બરાબર, એટલે અમારી આશા એવી છે કે અમારી કુદરતી આફત નથી, કુદરતી આફત હોત તો અમે કશું કરે જ ના, પણ અમારી પાણીનું રોકાણ કંપની દ્વારા થયેલું છે અને એનાથી અમને નુકસાન થયેલું છે, એટલે અમને વળતર મળે એવી આશા છે। 2004થી આવેલા ત્યાર સુધી અમારે કોઈ નુકસાન થયું નથી। આજે જે કંપનીઓની બાંધકામ કારણે અમારા ખેતરમાં ઊભો પાક સુકાઈ ગયો છે। સરદાર સરોવર ગવર્મેન્ટ અમારે ત્યાં ડેમની વજહ છે દુબાણમાં ગઈ જમીન, પછી જમીન અહીંયા આપી અમે જીવવા માટે 10-10 વીઘા જમીન આપી છે સાહેબ, એનામાં જીવન અમારું ચાલે છે, ખેત મજૂરી કરે છે। અમે આજે અમારો પાક ઊભો હતો, ટ્યુબર હતી, બધી નિષ્ફળ થઈ ગઈ સાહેબ। તો એને પાકને નિષ્ફળ થઈ ગયો, અમારી કંપનીનો એ કેમિકલ પાણી ઘોળાઈને બધું આવી ગયું છે, અમારા ઘરનું બાજુમાં ઘૂસી ગયું છે। એ તલાટી સિરાયા હતા, સરપંચ આવ્યા હતા, મામલતદાર સાહેબ આવી ઉભરું નાળું તોડાયું, જરી ગમતું નાળું મૂક્યું સાહેબ, હાલ સુધી પાણી ખસ્યું નથી। 8 દિવસ પાણી થઈ ગયું, તેવું છે, 2 કિલોમીટર 2.5 કિલોમીટર સુધી પાણીનો ઘેરાવ થઈ ગયો સાહેબ।